ખેડાના માતા તાલુકામાં વરસાદે તારાજી સર્જી. વરસાદના કારણે ખેતરમાં ઢાંકેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેતરોમાં પગ ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને શ્રમ કરી પાકને બહાર કાઢવા માટે મજબૂર થવું પડ્યું છે. આ ખેડૂતોની સ્થિતિનો ત્યાગ મેળવવા ધારાસભ્ય પહોંચ્યા ખેતરમાં. સભાની અંદર પણ બધી જગ્યાએ વરસાદ થયો હોય અને માતર વિધાનસભાની અંદર ડાંગર સિવાય બીજો કોઈ પાક ના હોય એટલે તમામ ખેડૂતોને ડાંગરને નુકસાન જોયું હોય. અત્યારે જે ડાંગરો કાપવાની બાકી છે તેની અંદર દરેક જગ્યાએ પાણી ભરી ગયા એટલે કાપી ના શકે. ડાંગર પડી ગઈ એટલે ડાંગર ઉગી જઈ. દરેક ગામડાના ખેડૂતોની અંદર ડાંગર ઉગી જેલી હું જોઉં છું અને હું પણ ગામડાનો ખેડૂત એટલે મને અનુભવ મારી પોતાની ઉગી જ હોય તો પછી દરેક ગામડાની અંદર ખેડૂતોને ડાંગર ઉગી જ હોય. અને આ વિસ્તારની અંદર કે અમારે ખારોપટ ગણાય એટલે જમીન અમારી વહેલી જાતો પાકતી હોય એટલે દિવાળી ઉપર ડાંગરો પાકતી જાતો હોય એના કારણે વરસાદ દિવાળી ઉપર થયો એટલે મોટાભાગની ડાંગરો બધી નિષ્ફળ ગઈ હોય. અત્યારે પાણી ભરાઈ ગયા ખેતરમાં એનું કારણ શું? અત્યારે આજે રાત્રે જે સવારે 5:30ની આસપાસ વરસાદ થયો 1.5 થી 2 ઇંચ વરસાદ થયો એટલે જે જમીનો હતી ડાંગરો હતી જે અત્યારે ડાંગર પડી ગયેલી તેની ઉપર અત્યારે પાણી ફરી વળ્યા હોય એટલે તમામ જે જમીનો છે એની અંદર પાણી છે અત્યારે.